આપણા તમામ મરહુમીન અને ખાસ કરીને એક માતાજીનો ઇન્તેકાલ થયો છે. તમામની અરવાહ માટે સૂરતુલ મુબારકતુલ ફાતિહા. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين. صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسل ولا كفن. ساتما مريني. يا ليتني كنت معكم فأفوز فوزا عظيما. أما بعد فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. ذلك ومن يعظم شعائر الله فإنها من تقوى القلوب. صلوا على محمد وآل محمد. राबिता मुजब सातमा मरीना पर दुआए फरज पढ़िए. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि अस्साअति وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. ज़मानाना इमामનું ઝુહુર જલ્દ અને જલ્દ થાય તે માટે મઝારાતે મુકદ્દસાની હિફાજત માટે મરાજે કિરામ ઉલમાએ કિરામ ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય હરેકની હિફાજત માટે મઝલુમોની સહાય માટે આપણા તમામ મરહુમીન ગરીકે રહેમતે અહેલ બેતની બાજુમાં જગ્યા હાસિલ કરે તે માટે
તમામ બીમારો શફાઈ કામિલો આજીલ હાસિલ કરે તે માટે, જેઓ તકલીફમાં છે તકલીફથી મુક્ત થાય તે માટે, જેઓ મકરૂઝ છે કરજાથી મુક્ત થાય તે માટે, જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયજ મુરાદો પૂરી થાય તે માટે, હરેકની સલામતી માટે બાવાઝે બુલંદ સલાવાત. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. મુસલસલ આપણે તે આયત ઉપર ચર્ચા કરી રહ્યા છે જેની અંદરમાં ખુદાવંદે કરીમ ઇરશાદ ફરમાવે છે, وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوبِ. જે ખુદાની જે એમ્બ્લેમ છે, ખુદાની જે નિશાનીઓ છે, અગર કોઈની તાઝીમ કરે, કોઈની કદર કરે તો તે એક દિલની પરેઝગારી છે. હું ફક્ત એક સવાલ રાખું છું, કેમ કે અફલા યતદબ્બરુન અલ કુરાન, કુરાનમાં જે છે મેડિટેશન, ખાસ કુરાન પોતે કે છે, એટલે ખુદા કહે છે કે તમે મેડિટેટ કરો કુરાનની આયત ઉપર. હું સવાલ એ રાખું છું કે જ્યારે આપણે તે ખુદાની નિશાનીઓની તાઝીમ કરે છે તો આયા એનાથી તકવામાં વધારો થાય છે કે પછી કારણ કે મારા દિલમાં તકવા છે એટલે હું તાઝીમ કરું છું? જો આપણે એને આઝાદારીમાં લઈ આવે, આયા આપણા દિલમાં પરેઝગારી છે એટલે આપણે મજલિસમાં આવીએ છીએ કે પછી ના આપણે મજલિસમાં આવીએ જેથી પરેઝગારીમાં વધારો થાય? તો શું હોય? પહેલે શું જાય? એસકે કારણ કે તકવા છે ત્યારે પોતે ખુદાની નિશાનીઓની તાઝીમ કરે છે કે પછી ના એ તાઝીમ કરે જેથી એના દિલમાં તકવામાં વધારો થાય? શું હોવું જોઈએ નોર્મલમાં? જે પ્રમાણે હું ના કહી ચૂક્યો કે જો તમને ટાઈમ ખપે તો ઓલો ક્રોનોમેટર જે છે જરાક ઊભું રાખી દેવું જોશે, કેમ કે ટાઈમ બહુ ઓછો હોય છે, પણ ખરેખર આ વિચાર કરવા જેવી વાત છે. ઇન્શાલ્લાહ એના જવાબમાં જ્યારે આપણે મજલિસની વાત કરશું, ઇન્શાલ્લાહ આજે વખતે આપણે મોકો મળશે, ખાસ મજલિસ બારામાં જે એકાદી હદીસ ઇન્શાલ્લાહ પેશ કરશું ને એના બારામાં આપણે જરાક ચર્ચા કરશું. પણ અહીંયા એમ દેખાય છે કે કોણ હજમાં કેનું દિલ ખેંચાય? જેના દિલમાં નૂર ઈમાન હોય એટલે પરેઝગારી હોય. પણ જ્યારે તમે જાઓ ત્યાં તો તમારા પરેઝગારીમાં ઓર વધારો થાય. એટલે એવું સર્કલ છે કે તમે આ કરશો તો આમાં વધારો થશે, આમાં વધારો થશે તો આ વધારે તમે કરશો. સર્કલ વેરચ્યો કે હું ના ભૂલતો હોય તો સર્કલ વિષયોના ઓપોઝેમાં. એટલે જે આ આઝાદારી આપણે જે કરી રહ્યા છે એ કોઈ ના કરે જ્યાં સુધી કે પહેલે દિલમાં નૂરે ઈમાન ન હોય. એક, અને જો અગર નૂરે ઈમાન હોય વખતે અધૂરું હોય પણ આ કરવાથી ઈમાનમાં વધારો થાય છે. ઇન્શાલ્લાહ આપણે હવે આની અંદરમાં જે આયત હતી એની અંદરમાં તકવાની વાત થાય છે. ફઇન્નહા મિન તકવલ કુલૂબ, છે કે નહીં? હવે આપણે જરાક તકવા બારામાં વાત કરીએ કે કુરાનની આયત છે 5મો સૂરો અને 27મી આયત. વાત થઈ રહી છે, જરાક લાંબી વાત છે, હાબીલ અને કાબિલ. કાતિલ કોણ છે? કાતિલ કાબિલ છે. સૌ સેમ્પલ છે. કાતિલ ને કાબિલ બે સરખું છે. હાબિલ મકતુલ છે, જેને કતલ કરો, સારો હાબિલ છે, અને કાબિલ ખરાબ છે. એ બે વચ્ચે જે ચર્ચા થઈ રહી છે ત્યારે હાબિલ જે છે ઓલો જ્યારે લોકો કુરબાની પેશ કરે છે તો એકની કુરબાની ખુદા કબૂલ કરે છે, બીજાની કુરબાની ખુદા કબૂલ નથી કરતો. તો જે કાબિલ છે એ ગુસ્સે થાય છે, હું તને કેમ કે મારી કુરબાની કબૂલ નથી ને તારી છે તો હું તને મારી નાખીશ. ત્યારે હાબિલ એને એક ફોર્મ્યુલ દે છે. એ ફોર્મ્યુલ ખુદા આપણને સંભળાવે છે. ભલે હાબિલ બોલ્યા છે ઇન્નમા યતકબ્બલુલ્લાહ મિનલ મુત્તકીન, ખુદા ફકત અને ફકત પરેઝગારો પાસેથી જ કબૂલ કરશે. એટલે આપણે જે પણ કામ કરશું એ કામની અંદરમાં જો અગર તકવા નહીં હોય તો ખુદા કહે છે કે એ કામ ને કબૂલિયતનો દરજ્જો હાસિલ નહીં થાય. એ કામ જે છે મકબૂલ નથી. એટલે કબૂલ થવા માટે જરૂરી છે કે આપણે દિલની અંદરમાં તકવા હાસિલ કરીએ. એના અર્થ શું થયો? એના અર્થ એમ થયું કે જે કાંઈ કામ પણ આપણે કરીએ તે ખુલૂસની સાથે હોય.
બીજા બોલમાં હું કહું કે બીજા શબ્દોમાં હું કહું કે આપણે જે આઝાદારી કરી રહ્યા છે, જે પણ એની અંદરમાં હોય, એ આઝાદારીનો ભાગ શું હોવો જોઈએ, એની રૂહ શું હોવી જોઈએ, તે પરેજગારી છે. પરેજગારી વગરની આઝાદારી અધૂરી રહી જાય છે. કેમ કે આ ખુદા પોતે કહે છે કે ઇન્નમા યતકબ્બલુલ્લાહ મિનલ મુત્તકીન. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને એ જ પરેજગારી બારામાં, એ જ તકવા બારામાં બીજી આયત છે, 2 આયત છે, 65મો સૂરો, જેની અંદરમાં જે પણ કોઈ પરેજગારી હાંસિલ કરશે તો ખુદા શું કરશે એને રસ્તો ખોલી દેશે. ઘણી ફેર આપણે, હું એકાદ 2 ઇન્શાલ્લાહ અનેકદોત પેશ કરું છું પરેજગારીના, પણ આપણે ઘણી ફેરે કે હું જો આ અહીંયા ગોટાળા નહીં કરું તો કેમ થશે, કેમ હું ગુજરાન ચલાવીશ, એટલે ગોટાળામાં આપણે જ્યાં ખુદા કહે છે ના, તમે ખુદાથી ડરો, અને જો તમે ખુદાથી ડરશો, જો તમે પરેજગારી હાસિલ કરશો તો ખુદા તમને વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા, તમને રસ્તો ખોલી દેશે. અને કેમ કે આપણે બહુ વ્યાધિ કરતા હોય છે રોજી બારામાં, વયરઝુકહુ મિન હૈથુ લા યહતસિબ, તમારા મગજમાં ના હોય કે ક્યાંથી આ રોજી આવશે, અહીંયાથી ખુદા આવીને તમને રોજી પુગારી દેશે. રોજી કેના પાસેથી આવે છે? જો આપણે એમ કે મારી હોશિયારીથી મને રોજી મળે છે, તો એ કુરાનમાં એના બારામાં છે. એ કોણ બોલે છે એમ કે આ મારી હોશિયારીથી આ બધું મારો પૈસો છે, મારી રિસર્ચ છે? કોણ? કારૂન. કારૂન કહે છે સારો માણસ હતો, ધર્મી માણસ હતો, પણ જેમ જેમ પૈસો વધતો ગયો એમ એમ મોટું માથું થતું ગયું, એમ એમ દિલમાંથી નૂર ઈમાન નીકળતું ગયું, અને એમ એમ દિલ કાળું થતું ગયું, અહીંયા સુધી કે ખુદાને ધેફીએ કરે છે કે ના, આ બધું કાંઈ ખુદા પાસેથી નથી, આ તો મારી હોશિયારીથી છે, મારી સ્ટ્રેટેજી ને મારી આખી એકીપ છે, અને અમે એકીપ બેસીને પ્લાન કરતા હોય છે ને પ્રોજેક્શન કરતા હોય છે. અમારા પ્રોજેક્શનમાં તો 150 વર્ષ છે. ભાઈ, કાલની નથી ખબર કે કાલે આપણે ક્યાં હશું ને તું 150 વર્ષની વાત કરવાનું છે, પણ ફક્ત એમાં એક ચીજ ઉમેરવાની છે. શું છે? કે ઇન્શાઅલ્લાહ 150 વર્ષ પછી આમ કરશું અમે, ઇન્શાઅલ્લાહ, જો ખુદાને મંજૂર હશે તો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તકવા બારામાં જે છે એ હદીસ આપણે પેશ કરીએ એ પહેલા એકાદ 2 અનેકદોત જે છે આપણે સાંભળતા જાય. એક અનેકદોત જે છે એ કેમ કે બહુ એહતિયાત કરવાનું છે, પણ જિંદગીની અંદરમાં આ તમને બહુ ઘણી ઠેકાણે મળશે. કંઈ હદીસની વાત નથી, મને તમે પૂછજો ને કે કઈ કિતાબમાં છે. આ મશહૂર છે, પોસિબલ છે હદીસમાં હોય, પણ આમ તો બહુ મશહૂર છે. હું જરાક ગયો તો મને હદીસમાં ના મળ્યું, પણ બહુ મજાનું ઈશ્વર છે. એક જવાન છે કે જે બહુ ધર્મી અને પરેજગાર છે. પરેજગાર એટલે ધ્યાન રાખવાવાળો. એ જવાન જે છે એટલો ભૂખો હતો, તાલિબ ઇલ્મ હતો, એટલો ભૂખો હતો, ખબર નહોતી પડતી ક્યાં જાય. તો એ જાતા જાતા એક નદીમાં એને એક પોમ દેખાય છે. તો તમને કહો છો ને આ પ્રમાણ છે કે નદીમાં હોય એ પછી એ તમે લઈ શકો છો, કેમ કે પ્રીવે ના હોય બનતા સુધી. તો એ પોમ લઈને એ ખાય છે. એવામાં તો બાજુમાં કોઈ આવીને ઊભો રહી જાય છે. એ ભાઈ, તો આ જે કરે છે બરાબર નથી, આ શું છે? કેમ કે મોટી ઉંમરના હતા. શું છે? તો એ કે તો આ જે ખાય છે એ મારું જે ઓલું છે જર્દન, કે મારું જે ઓલું છે બાગશાં, એમાંથી છે. તો કે મારી મિલકિયત છે. માફ કરજો, મને નહોતી ખબર, ખરેખર માફ કરજો. તો કે ના, થોડું એમ માફ થશે. એમ માફ નહીં થાય કંઈ. તો હવે કયો તમે મને, હું ભૂખ્યો હતો ને મને નહોતી ખબર, ખબર હોત હું હાથી ના ડારત, પણ મને નહોતી ખબર અને હું આ શરૂ કર્યો ખાવાને. તો કે બસ તને સજા આપવાની છે. તમે જોજો પરેજગારીનો નિવો કેટલો હોય. સજા આપવાની છે તને. હા બોલો ચાચા, શું સજા છે? એને મળશે કંઈક નાનું કંઈક કામ કરવાનું છે. તો કે ના, મારે ત્યાં એક દીકરી છે. એ દીકરી જે છે આંધળી છે, બેરી છે અને મૂંગી છે.
તને એના સાથે શાદી કરવી પડશે. આપણે મોટી ઉંમરના છે, હું એ લોકોને નથી પૂછતો, આપણે જવાન લોકોને પૂછે કે જો કોઈ આપણને એમ કહે તો મરી ગયા, હા આપણે પોમ ફેંકશો એના કે તારો રાખ તારો પોમ, મને તારો આ બધું ઇન્ટરેસ્ટ નથી થતું. પણ પરેશગાર હતો, ખુદાથી ડરતો હતો, કેમ કે આનો એક જવાબ દેવાનો છે, આ પોમનો જવાબ દેવાનો છે કયામતના દિવસે, બલકે કયામત પહેલા કબરમાં જવાબ દેવાનો છે. તો એ ખુદાની બીકમાં કહે છે કે આ બહુ વધારે તમે મારા પાસે માંગો છો, પણ જો કાંઈ છુટકારો ના હોય તો વાંધો નથી, je suis prêt à payer le prix. તો કે હાલ મારા સાથે ઘરે જાય છે ને બેસાડે છે. પછી એક માશાલ્લાહ ખૂબસૂરત એક જવાન દીકરી આવે છે, તો કે આ રહી, આ તો ન આંધળી છે. અને પછી બોલવાનું શરૂ કર્યું તો કે આ તો ન આંધળી છે, ન બેરી છે, ન મૂંગી છે, તો તમે કેની વાત કરો છો? તો કે ના આની વાત કરું છું. હું તને જે બોલ્યો તારા ટેસ્ટ માટે હતું, તાર પરેશગારી ક્યાં સુધી છે, કેમ કે મારી દીકરી મોટી થઈ ગઈ અને મને કોઈ એવું દેખાતું નહોતું એની શાદી કેના સાથે કરું, તો હું કોઈ પરેશગારને ગોતતો હતો, હું કોઈ એવાને ગોતતો હતો કે જે ખુદાથી બીએ. આ તારું ટેસ્ટ હતું, તું ટેસ્ટમાં પસાર થઈ ગયો, આ દીકરી જે છે તારા માટે છે. પણ તમે કેમ ખોટું બોલ્યા? તો કે ના હું કાંઈ ખોટું નથી બોલ્યો. આ દીકરી ખરેખર આંધળી એમ છે કે કોઈ દિવસ કંઈ ખરાબ ચીજ નથી જોઈ, અને મૂંગી એમ છે કે કોઈ દિવસ અપશબ્દ કે ખરાબ ચીજ નથી બોલી, અને બેરી એમ છે કે કોઈ દિવસ ખરાબ વાત કે ખરાબ ચીજ નથી સાંભળી. એટલે મેં કીધું હું કાંઈ ખોટું નથી બોલ્યો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે એ જ પરેશગારીના અનુસંધાનમાં એક હદીસ છે, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિ સલામ. એના એક અસાબ છે જનાબે જાબીર. અય જાબીર, શું તમે શિયા હોવાનો દાવો કરો છો એ કાફી છે? અને પછી ઇમામ કહે છે, કસમ ખાઈને કહે છે, વલ્લાહ અમારા શિયા જે છે એ કોણ છે? મનિત્તકલ્લાહ, ખુદાથી બીવાવાળા પરેશગાર લોકો, તકવા ધરાવતા હોય એ સાચા અમારા શિયા છે. ઇલ્લા મનિત્તકલ્લાહુ અતાહુ, અને જે ખુદાની તાબેદારી કરતા હોય. અને અય જાબીર, પછી સ્વીટમાં છે, આપણે બે ભાગમાં હદીસ કર્યા છે કેમ કે બહુ લાંબુ થઈ જતું હતું. અય જાબીર, તમને કહો છે શિયા લોકો કોણ છે? જરાક ટાઈમ લઈને આપણે વાંચીએ. એ શિયા લોકો એ છે કે એ લોકોની પહેચાન શું છે? તવાઝો, એ લોકો જે છે હંબલ હોય, કોઈ દિવસ કંઈક પોતાને કંઈ લેખતા ના હોય. વતખશ્ય, એ લોકો જે છે ખુદાથી બીવાવાળા હોય. અમાનતમાં એ લોકો જે છે મશહૂર હોય, અમાનતદારીમાં. પછી વકીફરત ઝિક્રુલ્લાહ, ખુદાન જે zikr જે છે એ લોકો બહુ ઝાઝા પ્રમાણમાં ખુદાનું zikr કરતા હોય છે. પછી વસોમ વસલાત, રોજા રાખવાવાળા છે, નમાઝ પઢવાવાળા છે, અને મા બાપ ઉપર મહેરબાન છે એ લોકો. બિરરુલ વાલિદૈન વતઆહુદ લિલ જીરાન, અને પાડોશની ધ્યાન રાખવાવાળા છે એ લોકો. અને અહીંયા એમ નથી કે મુસલમાન કે શિયા પાડોશ, જે પણ પાડોશ હોય આપણામાં એમ છે, જે પણ તમારા પાડોશી હોય એનો હક છે તમારા ઉપર. પછી ફકીર હોય કે મિસ્કીન હોય કે બિચારા કરજામાં ડૂબેલા હોય, યતીમો હોય, એ લોકો આ બધાયની ધ્યાન રાખવાવાળા છે અમારા શિયા. બિચારો કોઈ કરજામાં ડૂબાઈ ગયો, અફેર ના ચાલ્યો ને મકરૂઝ થઈ ગયા, કરજવાન થઈ ગયા, તો 3 જાતના માણસ હોય, બલકે એનાથી વધારે હશે. એક છે ટીકા કરશે, જોયું ને મોટા મોટા અફેર સૂચતું હતું એ લોકોને કરું, હવે જો હવે ઠપાટ ખાધી. અરે કોકના પ્રોબ્લેમમાં તું ખુશ થાય છે? તું કેવો શિયા છો? તું કેવો શિયા છો કે કોકની તકલીફમાં તું ખુશ થાય છે? ઘરવાસમાં કોકના પ્રોબ્લેમ હોય તો કે જોયું ને, અને ખુશીની સાથે બોલતા હોય. તમે રેમ આવે એવા લોકો ઉપર, દિલગીરીની સાથે કોઈ બોલે કે એલા બહુ જીવ બરે છે, આનું આના સાથે ના ચાલ્યું, જોયું ને ઓનું ના ચાલ્યું, ભાઈ તું ખુશ થઈ છે? તમને કહો ખુશ કોણ થાય? કોણ થાય ખુશ? તમે મને ન્યાયથી કહો. જ્યારે ઘર તૂટે
કોણ ખુશ થાય? શૈતાન ખુશ થાય છે. એટલે તમે ઇન્સાનના સ્વરૂપમાં એક શૈતાન છો. કોઈ બિચારો કરજામાં આવી ગયો તો આ શિયા લોકોનું એક ઓલું છે, એ લોકોની સિફાત છે કે એના ભાઈને પોતે શોભે કરે. અને એવી રીતના આપણી કોમમાં માશાલ્લાહ આપણી કોમ બહુ સારી છે કે જ્યારે ઘણા એવા અમને આવીને કહી છે, શેખ ખરેખર હું જ્યારે મને બહુ પ્રોબ્લેમ થઈ ગયો, આ ભાઈ આવીને મને કીધું ભારું વેર છે તને જી કે પેલો કે આમ છે આમ છે. ખરેખર આ લોકો વખાણને પાત્ર છે. ભાઈ જો તું મદદ ના કરી શકે તો ટીકા ના કર, અને ઓમોએ જો મદદ ના કરી શક, ટીકા ના કર, ઓમો એના માટે દુઆ તો કર કે ખુદા એની તકલીફને તું દૂર કર. આ જે શું હતું કે આ લોકો આ પ્રમાણે કરે છે. પછી વો તિલાવતિલ કુરઆન, સાચા શિયા એ છે કે જે કુરાનની તિલાવત કરતા હોય. વકફુલ અલસુન અનિન નાસ ઇલ્લા મિન ખૈર, એની જબાન છે ને એ બંધ હોય સોફ સારી ચીજમાં. સોફ સારી ચીજમાં એની જબાન ખુલે. કોકને ક્રિટિક કરવામાં કે કોકના દિલ તોડવામાં એની જબાન ના ચાલે. પછી જે છેલ્લી વાત છે, વમના આશાઇરિહિમ, એવું લાગે છે કે અશીરાની વાત એટલે એના ત્રિભ્યુમાં એના કબીલામાં એવું લાગે છે કે વાત એમ છે કે લગભગ નોર્મલ મુસલમાન છે એમાં પોતે જો શિયા હોય તો ઈ doit faire la différence. યુનિવર્સિટીમાં આપણે બધે ભણતા હોય, જે એલેબેથના માનવાવાળા એલેવ હોય, il doit faire la différence. આપણે જ્યાં પણ કામ કરતા હોય, કંઈક સરકારી ઓમાં હોય કે જ્યાં પણ આપણે વેપારી હોય, તો નું લેશિયા આપણે ડિફરન્સ કરતા હોય નોર્મલમાં કે ના આ લોકો છે આ લોકો, પણ જો કોન્ટ્રેર હોય તો આ લોકોનો ભરોસો ના થાય. આ લોકો તો ગલા કાપે છે અને એ વળી બિસ્મિલ્લા બોલીને કાપે છે. તો આ બેઇઝ્જતી થાય. અને એના બારામાં બહુ ઘણી હદીસો છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે જો છો ને છઠ્ઠા ઇમામની હદીસ છે ને અલ કાફીમાં છે. એ જ પ્રમાણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શેખ તુસી એની કિતાબ આમાલીમાં પોતે આ હદીસ નકલ કરે છે. રસૂલે ખુદા જનાબ અબુ ઝરને કહે છે, યા અબા ઝર, ખુદા તમારા ચહેરાને તમારી સુરતને નથી જોતો, ખુદા તમારા પૈસાને પણ નથી જોતો. ખુદા શું જોઈ છે? તમારા દિલને જોઈ છે. દિલમાં પરેશગારી છે કે નથી? તમારા અમલને જોઈ છે. એ અબુ ઝર, જે તકવા છે, પછી રસૂલે ખુદા ઈશારો કરે છે છાતી તરફ, તકવા અહીંયા છે. તકવા વખતે બારે આપણે ગોતીએ ની પહેલા તકવા દિલમાં હોય. જો દિલમાં તકવા હોય એટલે આપણે પાછી હું લઈ આવું છું કોન્ટેક્સ્ટની અંદરમાં કે આપણે અઝાદારી કરીએ અને બહુ સરખી રીતના કરીએ, પણ અઝાદારીનું જે રૂહ છે એ શું છે? એ પરેશગારી છે. પરેશગારી વગર જે અઝાદારી છે એ અધૂરી અઝાદારી છે. અને આ પરેશગારી તમને કહું છું 73માં પરેશગારી, પરેશ એટલે ધ્યાન રાખવું. જ્યારે બોલવું હોય ત્યારે ધ્યાન રાખો. એવું નથી કે હું જે બોલું છું એ કંઈક એમાં કાલે મને જવાબ દેવો પડે. આપણા બે મરજાનું એક્ઝામ્પલ છે. આપણે એક આલિમ છે નજફમાં જે મોલા કાયનાતનું હરમ છે ને, અહીંયા પોતે દર્શ દેતા હોય છે, સેદ શુબર કરીને. અને પોતે અહીંયા જે દર્શ દે છે તો એના દર્શમાં પોતે કિસ્સો નકલ કર્યા. પોતે બે મરજાની વાત કરે છે, નામ નથી દેતા કે હું તમને નામ નથી દેતો, એને તો નામ ખબર હશે શુરમાં, પણ કે તમને હું નથી કહેતો. એ કે મારા બાપા પાસેથી હું આ વાત સાંભળી રહ્યો છું. તમે જોજો આપણા મરજા લોકો કેમ છે અને પરેશગારી લોકોના દિલમાં ક્યાં હદ સુધી છે. તો કે એક ગામમાં એ કે એક મોટા મરજા હતા કે જે લગભગ બધા એની તકલીફ કરતા હતા. પછી કે એક બીજા મરજા હતા કે જે જરાક મોન્દ્ર, એના મુકલ્લિદ ઓછા હતા. એ કે એક એવા ગામમાં હતા, એ જ્યારે કે નમાઝમાં આવે ને કે તો નમાઝ પછી દર્શ હોય. તમે જોજો, નમાઝ પછી દર્શ હોય. એ બીજા એટલે ન્યુમેરો 2 જે મરજા છે એની હાજરીમાં કોઈ આવીને કોઈ આલિમ દર્શ દે. હવે એ જે દર્શ દેવા વાળો છે તુજોર વાત કરે કે ઓલા મરજા, એટલે જે બિગ બોસ છે ને એનું નામ લે. ઓલા મરજાને આ જાણ કે ના એક્ઝિસ્ટ થતા જ નથી. ચાલ્યું તો અમુક જણા ને એમ થયું કે આ બરાબર નથી થતું, આનું અપમાન કહેવાય ને.
તો હલો આપણે આની જરાક નસીહત આપે કે ભાઈ તું 10-15 મિનિટ વાટ જોઈ જતા દર્શ શરૂ કરી પહેલા, ભલે આ નીકળી જાય પછી, કેમ કે એના હાજરીમાં તું ઓલા બીજાની જ વાત કર, એને તો તું સૌ ભૂલી જાય છે. તો એ લોકો જે છે અંદરમાં વિચાર કરતા હતા, તો એ કે પહેલે આપણે એને વાત કરીએ ને પહેલા જે મરજા કોન્સર્ટને છે ને રજા આપણે લઈએ. તો એમાંથી એક ગ્રુપ હતું, એમાંથી એક જણો વોલોન્ટિયર થાય છે કે હાલો હું વાત કરું છું. જ્યારે નમાઝ પડાઈ ગઈ, દર્શ થઈ ગયું, ત્યારે કે ઓલા મરજાજી છે, નાના મરજા કહું એમ આપણે કે નાના મરજાજી ઘરે જતા હતા, તો કે હું એના સાથે ગયો. રસ્તામાં એને કહું છું, સૈયદ હતા, સૈયદના અમને એમ થાય છે કે ઓલોજી છે એ તમારું માન જાળવતો નથી, કેમ કે તમારી હાજરીમાં બીજા મરજાની વાત કરે છે. તો અમે એને કહેવાના છે કે જરાક 15 મિનિટ વાત જોઈ છે, તમે ચાલ્યા જાઓ ને પછી, તમને વાંધો નથી ને? ને નોર્મલમાં બરાબર ના કહેવાય ને ઓલો મસાલો રાખતો હતો. ઓલા મરજાજી છે જાતા હતા અને આ સાથે સાથે એના ઘર સુધી પૂગ્યા, દરવાજો ખોલે છે. આ સાચી હકીકત છે અને આપણે શીખવાનું છે આપણા મોટા મોટા આલિમો પાસેથી. એ કે ઓલા મરજાઈ કે દરવાજો ખોલ્યો, એક પગ ઘરની અંદરમાં અને એક પગ બહારે છે, અને ઓલાને જનકે છે જા તું ઇસ્તિગફાર કરી આવો, જા તું તૌબા માંગી આવ, તું આ વાટાને ઓલાની ગીબત કરી છે અને આ જરાય બરાબર નથી. મારા પાસે જો કોઈ આવે તો હું શું વધારે મસાલા રાખું? હા એલા સાચું છે, એ લોકોને જરાય અહેસાસ નથી કે મારી હાજરીમાં આમ હોય, ના થવું જોઈએ. એના બદલીમાં કે જા તું તૌબા માંગી આવ, તું ઇસ્તિગફાર કરી આવ, કેમ કે તું જે છે એ ઓલાની ગીબત કર્યો છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ હતી પરેશગારીની વાત. જે પણ આપણે બોલશું, ના બોલો, હું ક્યાં શેક બોલું છું, હું તો વોટ્સઅપમાં લખું છું. તો એ લખવાનું એનો જવાબ દેવાનો છે, એનો જવાબ દેવાનો છે. આપણે બહુ ફાસિલમાં અને જે નકલ કરતા હોય છે એટલે ટ્રાન્સફેરે કરતા હોય છે. હું કાંઈ નથી કર્યો, હું બસ ટ્રાન્સફેરે કર્યો છું. તમને કહો છે એ પણ એક મોટી જવાબદારી છે. તમારા આમાલનામામાં લખાઈ જશે, સારી ચીજ ટ્રાન્સફેરે કર્યા તો સવાબમાં તમે ભાગીદાર. પણ જો કોક ઉપર કંઈ તોમત હશે, કોકની ગીબત હશે કે કોકનું કંઈક બુરું હશે તો એનો જવાબ દેવાનો છે. નહીં નીકળે, આપણે ફાસિલમાં નહીં નીકળે, જવાબ દેવો પડશે. અને આજે જે છે ઘરવાસના પ્રોબ્લેમ બધામાં માણસો સુધારે એના બદલીમાં આવીને હા હું ના કબૂલ કરું. અરે તમે સારી વાત કરો, નસીહત કરો, એના બદલીમાં તમે આવીને ઉત્તેજન આપો છો કે હા બરાબર છે તારું, હું ના કબૂલ કરું ને નથી કબૂલ કરવાનું. અરે આપણે જે છે હંમેશા જ્યાં સુધરતું હોય એના ઉપર ભાર દેવાનો છે. હવે આપણે આવીએ છીએ, જેમ ગઈકાલે આપણે વાત કરી કે અઝાદારીના રિચ્યુઅલ જે છે એ 4 ભાગમાં છે કે નહીં? પહેલો ભાગ એ હતો કે જે વ્રેમાં એની અંદરમાં દેબાજ નથી, કે આપણા માસુમીન લોકો કર્યા હોય અને સાથે સાથે કીધું પણ હોય. જેની અંદરમાં શું આવે છે? જેની અંદરમાં ઝિયારત આવે છે, રોવાનું આવે છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે મજલિસ બારામાં એક હદીસ પેશ કરે છે. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિ સલામ દાઉદ કરીને એક અસહાબ છે, અને કિતાબ કઈ કિતાબમાં છે તમે જોઈ શકો છો, શેખ તુસીની કિતાબ છે આમાલી. યા દાઉદ, ખરેખર આપણે કેટલા નસીબદાર છે કે નથી? શું કહે છે ઇમામ? અબલિગ મુવાલી અન્ની સલામ, મારા માનવા વાળાઓને મારા સલામ આપજો. મૌલા અલૈક સલામ, તમે અમને યાદ કર્યા ના? હંમેશા એ લોકો આપણને યાદ કરે છે. પછી ઇમામ કહે છે રહિમલ્લાહુ અબ્દન, ખુદા એ બંદા ઉપર રેમ કરે કે એ બીજા સાથે બેસી અને અમારા બારામાં એ લોકો જિક્ર કરે છે. એ લોકોનો ત્રીજો કોણ છે? એ લોકોનો ત્રીજો જે છે એક ફિરિશ્તો છે કે જે એ લોકો બે માટે ઇસ્તિગફાર કરે છે. એટલું જ નથી, ખુદા વંદે કરીમ રબ્બુલ ઇઝ્ઝત
અર્શ ઉપર મલાયકાઓ સામે ફખર કરે છે, અય મારા મલાયકા, જો છો તમે આ બે જણાને? આ લોકો જે છે zikr અહેલે બેત કરે છે. આવી ફજીલત તમને આપણને ક્યાંથી મળે? ક્યાંથી મળે? તમે મને કહો. ત્યારે ઇમામ કહે છે કે યાદ રાખજો, કેમ કે આ મજલિસ બહુ સારી ચીજ છે, પણ ઘણા તમને આવીને કહે કે શેખ અમે મસ્જિદે જવાનું જરાક બહુ ઓછું કરી નાખ્યું છે. હા, શું છે ભાઈ? તો કે ગિબત બહુ થતી હોય છે. ગિબત બહુ થતી હોય છે. અહીંયા પંચાયતું થાય ને બધું થાય. મને જ કર, મને અહીંયાનું બહુ નથી ખબર, અને હું એમ નહીં કહું કે મને ક્યાંયનું પણ ખબર છે, પણ જો સાચું હોય તો તમે ઇમેજિન કરો, આ એક પાક જગ્યા છે. પછી તમે જ્યારે એમાંથી ઉતરો મોટરમાંથી ને આવો, ત્યારે પીઠે નાના નાના શૈતાન હોય. અહીંયા ઇન્સાનની વાત નથી કરતો, શૈતાન હોય. પછી એક શૈતાન તમને આમ કરશે ને આપણે શું કરશું? હું તમને આલિમોની વાત નથી કરતો, અમુક એવા દોસ્તારને હું ઓળખું છું કે બેઠા હોય ને, જ્યારે જરાક એને એમ લાગે કે હવે જાય છે વાત ગિબત તરફ, ડિરેક્ટ થઈ કહેશે કાં તમારી વાત બંધ કરો અને કાં હું હાઈલો જાઉં છું. શું આપણે એમ નથી કરી શકતા? જ્યારે કોઈ આવીને મને કહે આવતા ઇસ્કેલીમાં, શેખ સાંભળ્યું ઓલાનું? એ ભાઈ મને નથી સાંભળવું, તું તારા પાસે રાખ તારી વાત. સારી વાત મને કર, પણ જો કોકની પંચાયત હોય ને કોકની ગિબત હોય, મને તે રહેશે નથી થતું. એટલે અને તમે જોજો, જ્યાં સારો મોકો હોય ને અહીંયા જ શૈતાન આપણને હેરાન કરે છે કે નહીં? વધારે ઝઘડા ક્યારે થાય? બે મોકા ઉપર. ભાઈ રમઝાનમાં વળી ત્યારે તો બધે ભૂખા હોય ને, તાંસ્યો ચરેલો હોય ને, ઓલા બીરી ફૂંકવાવાળા ને બીરી ના મળી હોય ને, બધું હોય, થાયકા હોય ને, ઘણા બિચારા નીંદર ના પૂરી હોય. એની અંદરમાં સારો મોકો છે આ એક જે માય રમઝાન છે, ખરેખર ખુદાનો મહિનો, મુબારક મહિનો છે. શૈતાન રાજી હોય? તમે મને કહેશો કે ના, એ તો બાંધેલો છે. શૈતાન પૂરેલો છે, પણ એના હાથમાં ઓલી તેલેકોમંદ છે. છેટેથી પોતે ગીધે કરે છે, આને આમ ગોશ લઈ જાય છે અને ધ્રુવાત લઈ જાય છે. એટલે ને માય મોહરમ છે સારા મોકાઓમાંથી, કે જ્યાં નોર્મલમાં શું હોય, નોર્મલમાં જે છે આપણા ઈમાનમાં, આપણા તકવામાં વધારો થાય, આવીને બગાડશે અને કજિયા કરાવશે. એટલે બહુ ચેતીને રહેવાનું છે. મહેન્દ્ર એતેન્સેલની અંદરમાં અમારા એક માવતર છે, ખુદા એને ગુજરી ગયા, ખુદા એને એના દરજ્જાને બુલંદ કરે. શેખી કે કોઈ શાદી થતી હોય ને તો હંમેશા હું એ લોકોને નસીહત કરું. શું છે મામા? તો કે હું એ લોકોને કહું પોમ્પીએ થઈને રહેજો. એટલે તમે બે પોમ્પીએ થઈને રહેજો, મેસ્યો ને મદામ. એમ નહીં કે ફક્ત મેસ્યો જ પોમ્પીએ કે મદામ જ પોમ્પીએ, ના, બેની જવાબદારી છે. જ્યારે ઘરવાળી ગુસ્સે થાય તો તમે પોમ્પીએનું કામ કરજો, અને જ્યારે શૌહર ગુસ્સે થાય ત્યારે ઘરવાળીને કે તમે પોમ્પીએનું કામ કરજો. એટલે ઠારવાનું છે. જમાતમાં એમ જ હોય, ઘરમાં, ફામીમાં, બધાય ઠેકાણે. હવે આ જે મજલિસ છે ને, તમને ખબર છે, મારા બુઝુર્ગો, ખુદા તમને બધાયને સલામત રાખે, તમે એમાં પસાર થયા છો. કેમ કે અમે અમારા ટાઈમમાં જોયું છે. અમે જ્યારે નાના હતા ત્યારે તમને કહો છે ને, ગામડાઓમાં મજલિસ ના થતી હોય, એટલે થાય પણ પછી મોટી તારીખોમાં અમુક 7મી તારીખથી મોટા ગામોમાં જાય. અમે જેમ કે મોરુંદાવાના ગામડામાં હતા તો અમે મોરુંદાવા જાય, મારા બાપા અમને લઈ જાય. 7મી તારીખથી દુકાન બંધ. એ જ પ્રમાણે ગઈકાલ મને આપણે કોઈ ભાઈએ કીધું કે એ જ પ્રમાણે તુલિયારના ગામડેથી બધા ચુલિયાર ભેગા થતા હોય, ભેલુના ગામડેથી ભેલું ભેગા થતા હોય. એવી રીતના મશીંગાને તમે લઈ લ્યો ઠેક ઠેકાણે. તમને કહો છે ઘણી ફેરે 2 દિવસ લાગે ગાડીમાં જતા હતા, ગુદરો નહોતા, 2 દિવસ લાગે એ રસ્તામાં ગારા કીચડમાં, પણ એ લોકો જ્યાં મજલિસ બરપા થતી તેવા સુધી પહોંચતા હતા. અને અમુક તો એનાથી વધારે કેવી રીતના? પેલી મોહરમથી નહીં,
40 દિવસ સુધી એ લોકોનું કામ બંધ રાખી, કેમ કે પ્રોજવી લેતા હતા ને બધું હતું, વેપાર કરતા હતા એ લોકોનું કામ બંધ રાખી અને એ લોકો મજલિસમાં હાજરી આપતા હતા, અઝાદારીમાં શિરકત કરતા હતા. આજે તો આપણને ના શેખ લાઈવમાં તો છે, ઘરે બેસીને શું પ્રોબ્લેમ છે? તમને શું કોમ તમે જ્યાં સારી જગ્યા હોય છે ખાસ એમાં જાઓ છો? તમે ટેલેમાં જોઈ લ્યો ને, ઇન્ટરનેટમાં જોઈ લ્યો કે એમાં આબાદ જગ્યા છે, શું કોમ તમે એમાં ખાસ જોવા જાઓ છો? એ જ પ્રમાણે જ્યારે દડા રમાતા હોય તો ના ઇલ્ફો હું ત્યાં બેસું, ટેનિસ રમાતા ઇલ્ફો હું એમાં બેસું, હું શોખીન છું. અરે ભાઈ, બધાયમાં તમને ફિઝિક પ્રેઝન્સ દેવી છે, ફરવામાં ફિઝિક પ્રેઝન્સ દેવી છે. બસ જ્યારે મલ્લીસની વાત આવે ત્યારે તમે કહો અમે લાઈવમાં પતાવી નાખશું. આ ન્યાય છે? આ ન્યાય નથી, આ ન્યાય નથી. અને ખાસ કરીને જે લોકો, જે હસ્તી આ ધર્મ માટે આટલી કુરબાની આપ્યા, આપણે જરાક કંઈ કુરબાની ન આપીએ? હવે તમે મને કહેશો કે શેખ એ જે મલાઈકા છે, હું જો ઘરે બેસું મારી ફામી સાથે તો એમાં આવશે કે નહીં આવે? ઇન્શાલ્લાહ વખતે આવશે, મને નથી ખબર, પણ મને એ શ્યોર છે કે અહીંયા તો આવશે જ. અહીંયાનું આવવું શ્યોર છે, ઘરેનું આવવું મને નથી ખબર, કેમ કે ઘરે ઘણી ફેરે આપણે ત્યાં હદીસો છે કે ઘરમાં જો મૂર્તિ હોય તો અહીંયા ફિરિશ્તા ન આવે, તો શું આવશે આપણે ત્યાં? એટલે જો તમે લાઈવમાં ઊભા રહી જશો તો તમને ઇલમ મળશે, તમને જે રૂહાનિયત છે ને એ સરખી રીતના નહીં મળે. એ રૂહાનિયત ફકત અને ફકત ક્યાં છે? અહીંયા છે. તમે તો ભણેલા છો આપણે બધા માશાલ્લાહ, પણ જે જગ્યા હોય એની એક સ્પિરિચ્યુઆલિટી હોય છે. On va pas comparer મારા ઘરની સ્પિરિચ્યુઆલિટી, ભલે મારા ઘરે બધું ક્લીન છે, કાંઈ નથી, મેં toujours est-il મારા ઘરની સ્પિરિચ્યુઆલિટી ને ઇમામવાળાની સ્પિરિચ્યુઆલિટી કોઈ દિવસ સરખી હોઈ શકે? ના હોઈ શકે. અને પાછું આપણે જ્યારે ઘરે હોય ને તો ઓલો શૈતાન આપણને નહીં મૂકે. અહીંયા જો કોઈને હું નથી જોયો કે વખતે હોદ્દેદાર લોકો હોય, કંઈક યુર્જન્સ હોય તો કંઈક જરાક નીકળે બારે, આપણે બધાય છે કાં ફોન ઠારીને આપણે બેસશું, મેમ વગડે ને તોય આપણે નહીં ઊભા થાય. પણ ઘરે વખતે એમ નહીં હોય. ઘરે જરાક પોઝ, ભલે આગાજી છે પોઝમાં હોય, વાત જોઈ હું એક ફેરે મારું કામ પતાવી નાખું. તમારે ત્યાં કોઈ સોને કર્યું, તમે ખોલવા ગયા બાયનું એટલે તમારે બધું જે છે પેરચ્યુરબે થઈ જાય. જે અહીંયાની રૂહાનિયત છે ને એ અનોખી રૂહાનિયત છે. અને આના માટે આપણા બાપ દાદા હોય કે બીજા લોકો હોય, બહુ મોટી ને બહુ ઝાઝી કુરબાની કર્યા છે. હવે જે પહેલો સવાલ હતો ને કે પરહેજગારી હોય ત્યારે આપણે એ કામ કરે કે એ કામ કરે જેથી પરહેજગારી વધે. હું આજે તમને કહું છું, એવા ઘણા અમુક ગામો છે કે જ્યાં આપણે એક્ઝામ્પલ દઈ શકીએ. તમને કહો છો આપણી કોમનો રિશ્તો ધર્મ સાથે શું હતો બાકી રહી ગયો? એક નાની દોરી બાકી રહી ગઈ હતી. એટલે જે ઝાડ હોય ને એ ઝાડ કપાઈ ગયું હતું ધર્મનું. ન નમાઝ ન કુરાન, મારા માવતરો કોન્ફિર્મે કરશે, સારી વે કે ન નમાઝ હોય ન, તમને કહો છો આ પડદગીએ કાંઈ હમણાં એટલે 79 પછી બધું શરૂ થયું છે. અલ્હમ્દુલિલ્લાહ આપણી કોમમાં બહુ મોટો રેવોલ્યુશન આવ્યો છે. પણ ત્યારે મુહબ્બત એલેબેત માશાલ્લાહ, પણ જે બાકીનું જે છે વખતે કુરાન પડવાનું ને નમાઝ ને પડદગી ને બધું દોશીમાં થાય ત્યારે પડદો પહેરે, એવું હતું આગળ. પણ એ લોકોનો રિશ્તો કપાઈ નહોતો ગયો, બાકી હતો એટલે બેત સાથે. કેના હસ્તક કે કેના થકી? આઝાદારી થકી. યા એક દોરી બાકી રહી ગઈ હતી, જો એ દોરી કપાઈ જતા તો મને નથી ખબર આપણે ક્યાં હોત આજે. આપણે ક્યાં હોત મને નથી ખબર, આજે વખતે હું તમારી સામે ન હોત. પણ હા, એ દોરી બાકી રહી ગઈ. કઈ? આઝાદારીની દોરી, કે જે થાય અમે તો આઝાદારી કરશું. હું એક ગામમાં જોયો, એ લોકો નવહા પડાવે, નવહા ઉર્દુમાં પડાવે. મને એમ લાગે છે કે એક બોલ નહીં સમજતા હોય પણ માતમ કરે ને નવહા પડાવે. આપણે ક્રિચી કે કરશું કે ના આ લોકો તો અભણ છે? ના,
એ લોકો રિશ્તો જાળવ્યો છે. આપણું કામ છે કે હવે આસ્તે આસ્તે એ લોકોની આંખ આપણે ખુલીએ. અને માશાલ્લાહ એ લોકોની આંખ ખુલી. એ વસ્તીમાંથી કે એ માશરામાંથી જે છે ઘણા એવા પૈદા થયા કે આજે માશાલ્લાહ રાયોને થાય છે દેશોમાં. તો આ એ મજલિસ છે, આ એ આઝાદારી છે કે જેના માટે બહુ ઝાઝી કુરબાની થઈ છે. તમને કહું છું, હું આ એક બયાન કરીને ઇન્શાલ્લાહ આપણે મસાહેબ તરફ આવીએ છીએ. બની અબ્બાસના ટાઈમમાં તમને ખબર છે ને, બહુ કોશિશ કરવામાં આવી કે આજે આઝાદારી અને ઇમામ હુસૈનનું નામને મીટાઈ જાય છે કે નહીં. એની અંદરમાં જેમ કે મુતવકીલ અબ્બાસી મલઉન, ઇમામ હુસૈનનું જે રોજો હતો, અહીંયા એક ઝાડ હતું, બોયરીનું ઝાડ હતું. એ માણસોને ખોલ્યું હતું રિપેર કે છેટેથી દેખાય તો આરો એવા છે, કેમ કે હજી બહુ ગામને બહુ કંઈ હતું નહીં. એ ઝાડ કપાવી નાખે છે. એનાથી વધારે કોશિશ કરે છે. ને ઇન્શાલ્લાહ આના બારામાં આપણે વખતે એક્ઝામ્પલ દેશું, એટલે બયાન કરશું, પણ આજે હું દેતાઈમાં નથી જતો કે જે ઇમામની જે કબર છે ને એને મિટાવવાની કોશિશ કરે છે, પણ એ આરીવે નથી થતો. જે લોકો ઝિયારતમાં જતા હતા, હાથ કપાવે, પહેલે તાકસીલ્ફો તમે ભરો, એ લોકો ભરતા હતા, કાંઈ નહોતું ખિસ્સામાં, પણ આખી જિંદગી ઇકોનોમી કરીને એ લોકો ભરતા હતા. પછી કે ના હાથ કપાવવા જોશે, હાથે કપાવતા હતા. પછી કે તમારું જે ગ્રુપ હોય એમાંથી એકને શહીદ કરવામાં આવે, તો એમાં એ બધા વોલોન્ટિયર ઊભા રહી જતા હતા. એ જમાનામાં એ ખલીફાજી છે એ ફખરથી નીકળ્યો ગામમાં કે જોયું ને, હવે ઝિક્રે હુસૈન બાકી નથી, ક્યાંય બાકી નથી. એ જતો હતો એ ગામમાં, તો એને છેટેથી રોવાની અવાજ આવી. રોવાની અવાજ આવે છે. આ શું વળી? તો જાય છે એના સિપાહીઓ સાથે, બાજુમાં જાય છે, તો એક ગ્રોથ હતું, ગુફો હતો, તો ગુફામાંથી અવાજ આવતો હતો રોવાનો. તો એ દાખલ થઈ છે એના સિપાહીઓ સાથે. શું જોઈ છે? એક ઝયીફા બાઈ છે કે જે મજલિસ પર આવી રહી છે, મસાહેબ પર આવી રહી છે, અને અમુક બૈરાઓ છે કે જે સાંભળે છે ને લોકો ગમ કરી રહ્યા છે. એને એનો જવાબ મળી ગયો. તને એમ છે કે ઝિક્રે હુસૈનને તું મીટાવીશ, પણ આર્યો તારો જવાબ. પણ તમને કહો છે અહીંયા પ્રિયા પેયે શું થયું? એટલે નેઝો લઈને પહેલે ઝયીફાને તો શહીદ જ કરી નાખે છે. આવી રીતના લોહી દઈને આપણા જે પહેલેના શિયા લોકો હોય કે કુરબાની દઈને આપણા બાપ દાદા લોકો આ વસ્તુને આપણા સુધી પુગારી છે. જો આપણે આપણા બચ્ચાઓને હાથ પકડીને મસ્જિદે આવશું તો એ લોકો ચાલુ રાખશે. નકર આજે તમે લાઈવમાં જોશો ઘરે, કાલે પછી લોકો ધીફેરેમાં જોશે, અને બાકી રહી જશે વખતે કે આશુરાના જે લોકોને એન્ટરેસે થશે. એ જો થશે તો પછી કહેશે કે ના, આ તો je suis connecté avec Allah, બીજું શું જરૂર છે. હા, જેમ આપણે ગઈકાલે બયાન કર્યા કે કુફાનો જે બનાવ છે એની અંદરમાં જે આપણે અમુક એવા બનાવો છે કે જે બયાન કરી શકીએ છીએ. એક તો એ કે ઇમામ હુસૈન અલૈહિ સલામનું જે સર છે, મુબારક સર છે, તમને ખબર છે ને, એને એ લોકો લઈ જાય છે કુફા સુધી. પછી કુફા જ્યારે પહોંચે છે ત્યારે એ સર ગામમાં એ લોકો ફરાવે છે, સરની બેઅદબી કરે છે. તો ઝૈદ ઇબ્ન અરકમ જે છે કે રસૂલના સહાબી હતા, એ કહે છે કે હું મારા ઘરે બેઠો હતો તો હું જોયું કે ઇમામ હુસૈન અલૈહિ સલામનું, એ ઓળખે ઇમામ હુસૈન અલૈહિ સલામને, ઇમામ હુસૈન અલૈહિ સલામનું સર વટાય છે. પણ હું અજબ એ થયો કે ઇમામ હુસૈનનું જે સર છે ને એ કુરાનની તિલાવત કરી રહેલ છે. અને કઈ આયત ઇમામ પૈરા, અમ હસીબતન અસ્હાબલ કહફ વરરકીમ કાનુ મિન આયાતિના, એટલે અસ્હાબે કહફની જે આયત છે એ ઇમામ બયાન કરે છે. ત્યારે કહે છે કે હું ઇમામને જોઈને કહું છું કે મૌલા, અસ્હાબે કફ તો અજબ હતા કેમ કે આયતમાં એમ છે, પણ તમારું સર વધારે અજબ છે કેમ કે તિલાવત કુરાન કરી રહ્યું છે.
એ સરને જ્યારે ગામમાં એ લોકો ફરાવે છે, પછી પાછું એ સરને એ લોકો દરબારમાં લઈ આવે છે. અને જ્યારે દરબારમાં એ સરને દાખલ કરે છે, ત્યારે તે મલઉન ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદજી છે એ બે વસ્તુ કરે છે. એક વસ્તુ એ કરે છે કે તે સરની જે છે બેઅદબી કરી રહ્યો છે. અરે એના હાથમાં એક લાકડી છે અને તે લાકડી લઈ અને ઇમામ નસરની બેઅદબી કરી રહ્યો છે. અને પછી પોતે ઇમામ અલી અલૈહિ સલામ બારામાં અપશબ્દ બોલે છે. એમાં એક અસહાબ છે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ અલ અઝદી જે છે અહીંયા હાજર હતા. એની આંખ ચાલી ગઈ હતી. એક આંખ જે છે જમલમાં ચાલી ગઈ ને એક આંખ સિફીનમાં ચાલી ગઈ. પણ જ્યારે પોતે ઇબ્ન ઝિયાદને સાંભળે છે કે મૌલા એ કાયનાતનું બુરું બોલે છે, અને જ્યારે પોતે સરની બેઅદબી કરતા જોઈ છે, એટલે જોઈ છે એમ કે કહેવામાં આવે છે કે આ બેઅદબી કરે છે ને હસતો હોય છે, ત્યારે પોતે કહે છે કે એ મલઉન, તું જે છે મારા મૌલાનું ન બોલ. જ્યારે જોઈ છે તે મલઉન કે આ કોણ છે, ત્યારે એને ખબર પડે છે કે અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ અલ અઝદી છે. ત્યારે એને કહે છે કે તું જે છે આંધળો છે. ત્યારે હુકમ કરે છે એને પકડવાનું, પણ એની કોમવાળા એને જે છે લઈ લે છે ને બચાવી લે છે. પણ હાય, તે જ અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ જ્યારે ઘર ભેગા થાય છે, ત્યારે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ સિપાહીઓને મોકલાવે છે. અને સિપાહીઓ ત્યાં જઈ અબ્દુલ્લાહને જે છે કતલ કરવા કોશિશ કરે છે. પણ તે એક પહેલવાન હતા. તે પોતાનો બચાવ કરે છે. અને એક એની દીકરી હતી. તે દીકરી એને કહે છે, બાબા, એ લોકો જમણી બાજુથી આવે છે, ત્યારે પોતે જમણી બાજુમાં જે છે એ પોતે જોઈ છે. પછી એની દીકરી કહે છે કે અબ્દુલ્લાહ, આ લોકો જે છે ડાબી બાજુથી આવે છે, ત્યારે પણ તે ક્યાં સુધી એનો બચાવ કરી શકે. અઝાદારો એક એવો વખત આવે છે કે તે અસહાબે રસૂલ જે છે તે શહીદ થાય છે. ત્યારે એની દીકરી જે છે તે વિલાપ કરવાનું શરૂ કરે છે. હું એને કહીશ, અબ્દુલ્લાહની દીકરી, કાશ તું કરબલા હોતે અને તું દેખતે કે કત્લે હુસૈન અલૈહિ સલામ પછી ઝાલિમો આવી ખૈમાઓને લૂંટવા આવ્યા હતા. અબ્દુલ્લાહની દીકરી, કાશ તું જોતે કે ખૈમાઓ બારવામાં આવ્યા હતા. હુસૈનની દીકરીઓને હાય તમાચા. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين